નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બોલો, ગુડ મોર્નિંગ બોલો, ગુડ આફ્ટરનૂન બોલો. તમને અહીંયા એક મસ્ત મજાનું મચ્છર દેખાય છે જે આપણા શરીરની અંદર એક મસ્ત મજાનું વાલી કરે છે અને પોતાના શરીરમાંથી કાંઈક નાખતું છે અને આપણા શરીરમાંથી લોહી પીવે છે. દેખાય તમને? હવે તમને ઉપર જે ટાઇટલ આપ્યું છે એ ટાઇટલથી તમને ખબર તો પડી ગઈ હશે કે આજે દીપક સર આજના લેક્ચરની અંદર કોને સમજાવવાના છે, તો એક મસ્ત મજાના રોગને સમજાવવાના છે અને એનું નામ છે મેલેરિયા. તો નમસ્કાર દેવીવર સજ્જનો, ખમ્મા ઘણી. આજે આપણે વાત કરવા જવાના છીએ કોની? તો કે મેલેરિયાની. રાઈટ? મેલેરિયા આપણા સમજી લો કે ગુજરાતની અંદર થતા ઘણા બધા રોગ પૈકીનો એક એવો રોગ છે કે એ ઝડકટો જાતો જ નથી. રાઈટ? કેમ નથી જાતો એનું કારણ આખું અલગ છે. કેમ કે આપણે જે ભાગ પર રહીએ છીએ, એટલે કે આ ભારતની અંદર એક ભાગ આવો છે કે જેને આપણે બોલીએ છીએ વિષુવવૃત્તીય ભાગ, કે જેની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું કમ્પલસરી આવતી ઋતુઓ છે. એની ઋતુઓના ફેરફાર થાય અને એના કારણે માદા એનાફિલિસ મચ્છરને મોજ પડી જાય અને બહુ બધા બચ્ચા પેદા કરે અને માદા એનાફિલિસ એટલી બધી પેદા થશે કે જે કાદવ કિચડવાળા વાતાવરણ, આપણું ભારત પાછું કંઈ જેવું તેવું થોડું છે. સ્વચ્છતાના ધોરણે આપણે મોખરે છીએ. સ્વચ્છતાના ધોરણે સરકાર તો એનું કામ કરે જ છે, પણ આપણી વાત કરી દે તો ગંદકી ફેલાવવામાં આપણે કાંઈ ઓછા નથી. એ ગંદકીની અંદર પેદા થતા એક પ્રજીવ જેનું નામ છે કોણ? પ્રજીવ. કયા પ્રજીવ? પ્રોટિસ્ટામાં પ્રજીવ. અને એ પ્રજીવમાં કોણ? પ્લાઝ્મોડિયમ. એ પ્લાઝ્મોડિયમને આ બેન, જો આ બેન, કયા? અરે એ બેન નહીં, આ બેન જો હમણાં દેખાશે. આ બેન એ લઈ આવે અને પોતાના શરીરની અંદર લાળ ગ્રંથિમાં એને સાચવે અને આપણા શરીરમાં આવે એક મસ્ત મજાનું વાલી કરે, ખબર ન પડે. રાઈટ? અને લોહી પી જાય અને લોહી પી ગયા પછી આપણને ખબર પડે બાપા તકલીફ થઈ ગઈ. અને ત્યારે તો આપણને ખબર જ ન હોય કે માદા એનાફિલિસ મચ્છર છે. ખબર હોય તો દવાઈ લઈ લઈએ. રાઈટ? એ 3-4 દિવસ થાય શરીરની અંદર આપણા જે આ સ્પોરોઝોઇટ અંદર દાખલ કરે છે ને મેલેરિયાના, એ મેલેરિયા આપણા શરીરમાં જઈને આપણા શરીરના આરબીસીને ખાવાનું ચાલુ કરે. પછી બસ આપણને ખબર પડે કે હવે લેવાઈ ગયા. શરીરની અંદર ધ્રુજારી આવે, તાવ આવે, ડૉક્ટર પાસે જઈએ, પહેલી વાર દવા લઈએ, ઘરે વહી આવે, હારા થઈ જઈએ. બીજી 3જી દિવસ થાય ત્યાં ફરીથી તાવ ચડે, ડૉક્ટર પાસે જઈએ, બ્લડ રિપોર્ટ કરાવે. જો કે હવે તો ડૉક્ટર પહેલાં જ રિપોર્ટ કરાવી નાખે છે. જેવો રિપોર્ટ કરાવે અને ખબર પડે એમપી ઇઝ ડિટેક્ટેડ, એમપીનો મતલબ થાય મેલેરિયલ પેરાસાઇટ ડિટેક્ટેડ, તરત જ ડૉક્ટર કાં તો બોટલ ચડાવશે અને કાં તો તમને દવા આપશે અને તમે આનાથી બચી જશો. પણ હા, મેલેરિયા આપણે ત્યાં થાય છે. ધ્રુવ પ્રદેશની અંદર તમે ચાલ્યા જાઓ. રાઈટ? એકદમથી ઠંડીવાળા પ્રદેશની અંદર ચાલ્યા જાઓ. તમે કેનેડા રહેવા વયા જાઓ. તમારામાંથી ઘણા લોકો વિચારતા હશે કે આપણે તો કેનેડા જવાનું થાય. કેનેડા જવાનું થાય તો બહુ આ પ્રક્રિયા તો એ જ આવશે, ભણી લે. રાઈટ? યુરોપ કન્ટ્રીઝમાં જવાનું થાય તો ત્યાં ઠંડો પ્રદેશ છે અને ઠંડા પ્રદેશ હોય, ગંદકી તો ત્યાંય છે. નથી એમને આપણાવાળા જાય તો ગંદકી કરશે ખરા, ગંદકી તો છે જ, પણ ત્યાં આ મચ્છર એટલે કે જે આ કીટકો છે એ એટલા બધા દેખાતા નથી ઠંડીના કારણે. ખ્યાલ આવે છે તમને? એના કારણે થઈને ત્યાં મેલેરિયાનું પ્રમાણ કેવું છે? થોડું ઓછું છે. કોના કરતાં? વિષુવવૃત્ત પર રહેલા દેશો કરતાં. ઓકે મિત્રો, તો ચાલો અવનવી વાતો મારે તમને કરવી છે. મેં તમને જે એડ્સની અંદર A to Z કર્યું ને, એમ આની અંદર પણ આપણે A to Z ભણવાનું છે અને શરૂઆત કરીએ છીએ આપણે મેલેરિયાની. લેટ્સ જસ્ટ ગો. રાઈટ? તો મેલેરિયાની આપણે વાત કરવી છે. એનું ગોત્ર, રાઈટ, હિમોસ્પોરિડિયા. રાઈટ? પ્રાથમિક યજમાન તમને આ પૂછે તો બહુ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાનું છે. ગોત્ર હિમોસ્પોરિડિયા ઇન્ફોર્મેશન માટે આને યાદ રાખજો. હવે અહીંયા તમને છે ને 2 રીતે સવાલ આવે છે. તમને એમ પૂછે મેલેરિયાના પ્રાથમિક યજમાન કોણ? તો ક્લિનિકલી છે ને આપણે એવું કહેવું પડે કે જેની અંદર મેલેરિયા ડાયજેનિક છે, એટલે કે એ 2 શરીરમાંથી પાસ થાય, એને 2 યજમાન જોઈએ. મેલેરિયા રોગની કોનાથી થાય? તો મેં તમને હમણાં કહી દીધું, પ્લાઝ્મોડિયમથી થાય. હવે જે આ પ્લાઝ્મોડિયમ છે ને એ કેવું જીવન જીવે? ડાયાજેનિક. ડાયનો મતલબ થાય 2, ડાયાજેનિક. રાઈટ? એટલે કે 2 યજમાન જોઈએ. શું કરવા માટે? જીવન ચક્ર પૂર્ણ કરવા માટે. ખ્યાલ આવે? અને એ 2 યજમાન પૈકીના એક યજમાન છે મનુષ્ય અને એક યજમાન છે માદા એનોફિલિસ બેન. રાઈટ? એનોફિલિસ બેન. માદા કીધી ને આપણે, હા કે ના? તો એ છે. હવે થાય છે શું? તો કે મનુષ્યની અંદર જ્યારે એ જીવન જીવે ત્યારે મનુષ્યની અંદર એ અલિંગી જીવન જીવે, એટલે કે અલિંગી પ્રકારે શું કરે છે?
પ્રજનન કરે છે, અને જ્યારે માદા એનાફિલિસની અંદર જીવન જીવે ત્યારે એ લિંગી પ્રકારે શું કરે છે? પ્રજનન. અને પ્રાથમિક યજમાન આપણે કોના આધારે કહીએ? કે જ્યાં એનું લિંગી પ્રજનન થાય ને એના આધારે. એટલે તમારે યાદ રાખવાનું, મેલેરિયાના પ્રાથમિક પહેલા યજમાન કોણ? તો કે માદા એનોફિલિસ મચ્છર, રાઈટ. શું કામ? કેમ કે એમાં કયું ચક્ર ચાલે છે? લિંગી ચક્ર ચાલે છે. અને દ્વિતીય યજમાન કોણ? તો કે માદા એનોફિલિસ મચ્છરમાંથી, રાઈટ, મેલેરિયા ક્યાં દાખલ થાય? મનુષ્યમાં. એટલે કે પ્લાઝ્મોડિયમ ક્યાં દાખલ થાય? મનુષ્યમાં. મનુષ્યમાં કેવું જીવન ચક્ર ચાલે? અલિંગી. આમ એ એનું જીવન ચક્ર પૂર્ણ કરવા, રાઈટ, અલિંગી અને લિંગી તબક્કામાંથી પસાર થાય છે. એટલે બે યજમાનમાંથી પૂર્ણ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, નાઉ ધ નેક્સ્ટ વન. મેલેરિયાના સંગ્રાહક સ્ત્રોત અથવા તો તમે યજમાન કહી શકો કે જેની અંદર મેલેરિયાની કોઈ ખાસ અસર દેખાતી નથી, એટલે પ્લાઝ્મોડિયમની અસર નથી દેખાતી. કોણ? વાંદરો અને કૂતરો. ક્યારે તમે સાંભળ્યું વાંદરાને મેલેરિયા થયો હોય, હોસ્પિટલે દાખલ કર્યો હોય? બાપા ક્યારેય નહીં, રાઈટ. હવે એને આપણી બાજુના બેડ ઉપર રાખ્યો હોય, તમે વિચારો આમ કેવું લાગે? એક તો તમે ઉપરથી આ બીજો ભાઈ આવે, હા કે ના, રાઈટ. તો આ છે. આના સિવાય એક બહુ મજાની વાત છે, તમારે ભણવામાં આવશે આઈ થિંક 12th ચેપ્ટરની, 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર નંબર 5માં, અને એમાં તમારે ભણવાનું હોય સિકલ સેલ. હકીકતમાં આપણા શરીરની અંદર જે કહેવાય ને પ્લાઝ્મોડિયમ, એ ક્યાં અસર કરે છે? આરબીસીમાં. હવે જો આરબીસીનો જે શેપ બદલાય છે, આરબીસી જ અલગ પ્રકારનું હોય, તો એની અંદર પ્લાઝ્મોડિયમ વર્કઆઉટ કરી શકશે નહીં. અને એવો કિસ્સો છે સિકલ સેલ એનિમિયા, જેની અંદર જે આરબીસી છે એ દાંતરડા આકારના થઈ જાય. એટલે સિકલ સેલ એનિમિક પીપલ, રાઈટ, કે જે સિકલ સેલના શિકાર હોય, સિકલ સેલ એનિમિયા થયેલા રોગો હોય, જેને સિકલ સેલ એનિમિયાનો રોગ હોય, અથવા તો જે સિકલ સેલના રોગી છે, એમની અંદર ક્યારેય પણ શું જોવા નથી મળતું? મેલેરિયાનો રોગ જોવા મળતો નથી. તો આ એક પોઈન્ટ પણ તમારે ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં યાદ રાખવાનો. 1953ની અંદર ભારતમાં મેલેરિયા એર્ડિકેશન પ્રોગ્રામને શરૂઆત કરવામાં આવેલો હતો. મેલેરિયા એર્ડિકેશન પ્રોગ્રામ, નેશનલ મેલેરિયા એર્ડિકેશન પ્રોગ્રામ. આ રીતે આપણે એને 1953ની અંદર શરૂઆત કરેલી. આ તમારી એક શરૂઆતની બેઝિક માહિતી. મેં તમને કીધું એ પ્રમાણે યુરોપિયન દેશો અને ધ્રુવ પ્રદેશમાં મેલેરિયા થવાનું પ્રમાણ કેવું છે? ઓછું. કેમ? કેમ કે ત્યાંનું ઠંડુ વાતાવરણ. મેલેરિયા શબ્દનો મતલબ શું થાય? તો આને હું બે ભાગમાં વહેંચી દઉં એટલે તમને એક્ઝેક્ટ મેલેરિયા શબ્દનો મિનિંગ ખબર પડે. મેલેરિયા શબ્દનો મિનિંગ થાય માલ એરિયા. એ માલ એરિયાનો મતલબ શું? તો કે માલ ન્યુટ્રિશન. એવી રીતે માલ એરિયા. માલ ન્યુટ્રિશન ક્યાં ભણ્યા હતા તમે? રાઈટ, 11મા ધોરણના 16મા ચેપ્ટરના છેલ્લા ભાગે, કે ભાઈ શરીરની અંદર પોષક દ્રવ્યની ઉણપથી થતા રોગો. એવી રીતે એરિયા કેવો છે? ખરાબ. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મલેરિયા, રાઈટ. બેડ એરિયા અથવા તો બેડ એર ફીવર પણ કહેવામાં આવે છે, રાઈટ. 5મી સદીની અંદર હિપોક્રેટ્સ દ્વારા મેલેરિયાના રોગને ક્વાટ્રેનનો મતલબ થાય ક્વાટ્રા એટલે 4 દિવસીય તાવના સ્વરૂપમાં ઓળખવામાં આવેલો હતો, રાઈટ. રોમન સૈનિકો પણ જ્યારે યુદ્ધ માટે લડતા અને યુદ્ધ કરવા માટે જતા, ત્યારે એક દેશથી જ્યારે બીજા દેશ જવાનું હોય ત્યારે રસ્તામાં પોતાના તંબુઓ નાખીને આરામ કરવો પડે ને ભાઈ. તો એ આરામ કરતા તો જ્યારે કાદવ કીચડ અને પાણી ભરેલી જે જગ્યાઓ હતી એનાથી દૂર એ પોતાનો કેમ્પ નાખતા, કેમ કે લાખોની સંખ્યામાં સેના એક દેશથી બીજા દેશ લડાઈ કરવા માટે જતી હોય. હવે 1, 2, 5, 10 જગ્યા એવી હોય કે જ્યાં કાદવ કીચડને પાણી ભરેલી હોય અને એની અંદર જો માદા એનાફિલિસ હોય ને 1, 2, 5 પછીને વાલી કરી નાખે તો બાપા એ આખે સેનાને લડાઈ વગર પણ શું કરે? મારી નાખવાની ક્ષમતા ધરાવતી. કેમ કે એ સમયે પણ મેલેરિયાનો રોગ થતો ને આપણી જેમ સીધા બાટલા ચડતા નહોતા, આપણી જેમ સીધી દવા મળતી નહોતી. બાપા એ સમય બહુ અઘરો હતો, રાઈટ. રોગ થાય તો એના દેશી નુસ્ખાઓ કરવા પડતા હતા. સાયન્સ એ સમયે ડેવલપ હતું ને, એટલે આ લોકો ડરીને રહેતા, રાઈટ. યુદ્ધની અંદર સુરવીર. પણ આવું એક મચ્છર અગર આ જાવે और एक मच्छर अगर करड़ जावे तो समझ लो अपना लाइफ को खत्म कर जावे. मतलब એ દિવસ બહુ અઘરા હોય. તમારામાંથી કોઈને મેલેરિયા થયો હોય તમને ખબર હોય, બાપા બહુ તકલીફ થાય. શરૂઆતની અંદર શરીર દુખે, સ્નાયુઓ દુખે, આમ મજા ના આવે, વારંવાર માથું ચડી જાય, ચક્કર આવવાના શરૂ થઈ જાય, ઢીલા પડી જવાય, કોઈ કામમાં સુસ્તી ન રહે, ધ્રુજારી પાછી શરૂ થઈ જાય, રાઈટ. પાછા નોર્મલ થાય, પાછી ધ્રુજારી શરૂ થાય, એટલે તાવ આવે ને જાય. એ પણ કેરેક્ટરિસ્ટિક કોની છે? મેલેરિયાની છે. ચાલો ક્લિયર. એલ્ફેન્ઝો લેવરિન નામના એક વ્યક્તિ હતા, સાયન્ટિસ્ટ હતા. 1880માં એમણે સૌથી પહેલાં મેલેરિયાને થવાના કારણ માટે મેલેરિયાનો મચ્છર સાથેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. એટલે એમણે એવું કીધું કે મેલેરિયા થવા માટે, મનુષ્યની અંદર મેલેરિયાનો રોગ થવા માટે કોણ જવાબદાર છે? એ સાલા મચ્છર. કોણ જવાબદાર છે છોકરાઓ? તો કે મચ્છર જવાબદાર છે. અને સર રોનાલ્ડ રોસ જે ઇન્ડિયન આર્મીની અંદર સર્વ કરતા હતા જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું, એટલે 1897ની અંદર એમણે
મેલેરિયાને વાહક તરીકે મચ્છર છે એવું પ્રસ્થાપિત કર્યું. એટલે મેલેરિયા મનુષ્યના શરીરમાં ત્યારે જ થાય જ્યારે એને કોણ કરડ્યું હોય? મચ્છર. અને એ પણ કોણ? તો કે માદા એનાફિલિસ મચ્છર શું પી લીધું હોય? તો કે સર લોહી પી લીધું હોય. રાઈટ, આવું એને સાબિત કરી દીધું. અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે, સર રોનાલ્ડ રોસ એમણે આ સંબંધને પ્રસ્થાપિત કર્યો અને એમનું મૃત્યુ મેલેરિયાના કારણે જ થયું. ચાલો, ક્લિયર? માદા એનાફિલિસ મચ્છર એ સ્થગિત પ્રાણીમાં, અહીંયા સ્થિર લખી દીધું છે મેં, તમે યાદ રાખજો, સ્થગિત પાણીમાં રહે અને પોતે ત્યાં જ શું કરે છે? ઈંડા મૂકે. હું તમને દેખાડીશ એક્ઝેક્ટલી એ કઈ રીતે વર્ક કરે છે માદા એનાફિલિસ મચ્છર. રાઈટ, તમારે મને યાદ કરવાનું, સર આ તો તમે ભૂલી ગયા, કહી જ દેશજો કે આ પ્રક્રિયા માટે તેમને લોહીની જરૂર હોય છે. ખૂન ચાહીએ ઉસકો. ક્યાં ચાહીએ? ખૂન. કોનું? મનુષ્યનું. રાઈટ, કેમ મનુષ્યના લોહીની જરૂર હોય? કેમ કે લોહીની અંદર, એના સિરમની અંદર એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન છે જેને આલ્બ્યુમિન પ્રોટીન કહેવાય, અથવા તો એને સિરમ આલ્બ્યુમિન બોલાય છે. આ સિરમ આલ્બ્યુમિનની જરૂર છે. કોને? માદા એનાફિલિસ. એટલે માદા એનાફિલિસ જ્યારે વાલી કરવા આવે તો એ શરીરની અંદરથી કોને લે? સિરમ આલ્બ્યુમિનને લે. ખ્યાલ આવે છે તમને? હવે એની અંદરથી, રાઈટ, કોને લઈ લેશે? ઇન્ફેક્ટેડ પ્રોટોઝોઅન્સ એટલે કે પ્લાઝ્મોડિયમને પણ લેશે. જ્યારે એકમાંથી બીજાને કરડે ત્યારે એના શરીરની અંદર એ શું નાખશે? તો કે ધારો કે એ માદા એનાફિલિસની અંદર જો કોણ હશે? એની અંદર પ્લાઝ્મોડિયમનું સ્વરૂપ હશે અને એ પ્લાઝ્મોડિયમ મનુષ્યના શરીરમાં દાખલ થાય તો મનુષ્યને શું થશે? મેલેરિયા. હું તમને ફરીથી સમજાવું, આ થોડીક અલગ રીત છે. જો હું અહીંયા માદા એનાફિલિસ દોરું છું, દેખાય? હવે આ માદા એનાફિલિસ જે છે એ કોને કરડે છે? તો કે ભાઈ મનુષ્યને કરડી. હાલો, કરડી દીધું. મનુષ્યને કરડે, મનુષ્યના શરીરમાં શું નાખી દીધું? તો કે એને પ્લાઝ્મોડિયમ નાખી દીધા. શું નાખી દીધા? પ્લાઝ્મોડિયમ. કયા સ્વરૂપે નાખ્યા? બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે માદા એનાફિલિસ મચ્છરમાંથી પ્લાઝ્મોડિયમ કયા સ્વરૂપે ગયા? તો તમારે યાદ રાખવાનું છે, સ્પોરોઝૂઓઇટ સ્વરૂપે ગયા. રાઈટ, અને એના શરીરની અંદર શું થશે? તો કે એના શરીરની અંદર નવા હજારો લાખો પ્લાઝ્મોડિયમ બન્યા. રાઈટ, નવું મચ્છર આવ્યું અને નવા મચ્છરે ફરીથી આને કરડ્યું. કયું મચ્છર? ફિમેલ એનાફિલિસ. તો એણે હવે અહીંયાથી કોને લીધા? આ પ્લાઝ્મોડિયમને લીધા. એના શરીરમાં જાય, એના શરીરમાંથી લાળ ગ્રંથિમાં જાય અને આ મચ્છર જ્યારે બીજા કોઈ હેલ્ધી મનુષ્યને કરડે, રાઈટ, કોને કરડશે? કોઈ બીજા હેલ્ધી મનુષ્યને કરડે તો એણે અહીંયા કોનું વહન કર્યું? કોના વાહક બન્યા? પ્લાઝ્મોડિયમના. આના શરીરમાં શું નાખ્યું? પેલા પ્લાઝ્મોડિયમ નાખ્યા. એટલે આને શું થયો? મેલેરિયા થઈ ગયો. લ્યો, હાલો, ખબર પડી? હા કે ના? આ રીતે કામ થાય, આ રીતે વર્કઆઉટ થાય. કેવી રીતે જોઈએ? પણ આ માદા એનાફિલિસને પોતાનું પોષણ મેળવવા માટે કોની જરૂર છે? મનુષ્યના લોહીની. રાઈટ, સિરમ આલ્બ્યુમિન એ પીવે છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ. રોનાલ્ડ રોસ દ્વારા, એટલે રોનાલ્ડ રોસ જે હમણાં આપણે વૈજ્ઞાનિકની વાત કરી, રોનાલ્ડ રોસ દ્વારા માદા એનાફિલિસ મચ્છરના જઠરમાંથી શું લેવામાં આવ્યા? પ્લાઝ્મોડિયમના oocyte પ્રાપ્ત કર્યા. કોનામાંથી? માદા એનાફિલિસના જઠરમાંથી, એટલે એના પાચન તંત્રમાંથી પ્લાઝ્મોડિયમના oocyte શું છે એને આપણે પછી જોઈએ, પણ એને પ્રાપ્ત કર્યા. એટલે એને ખબર પડી કે ભાઈ આ મચ્છર દ્વારા જ શું પેદા થાય છે? રાઈટ, પેલા પ્લાઝ્મોડિયમ. અને એ જ પ્લાઝ્મોડિયમ શું કરે છે? મનુષ્યને ઇન્ફેક્ટ કરે છે. એટલે મચ્છર જવાબદાર છે શું ફેલાવવા માટે? મેલેરિયા. પ્લાઝ્મોડિયમને પોતાના જીવનચક્ર દરમિયાન કેટલા યજમાન જોઈએ? 2 યજમાનમાંથી પસાર થવું પડે છે. રાઈટ, હવે માદા એનાફિલિસ મચ્છર શા માટે મનુષ્યને પકડી પાડે છે? આપણે આને પણ સમજીએ ને. ચાલો, અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર. હવે આપણે જે જોવાનું છે એ પોઈન્ટ જોઈએ. રાઈટ, કભી એસા સવાલ આયા. હવે તમે વિચારો, મચ્છર છે, એ મચ્છર રખડતું હોય ને એક ઓલા ખૂણામાં કાદવ કીચડમાં પડ્યું હોય અને તમે અહીંયા મસ્ત મજાની વાતો કરતા હોય ગાર્ડનમાં, અને એ ગાર્ડનની અંદર જે વાતો ચાલતી હોય ને આવી રીતે આમ હે હે કરતા આમ ઊભા હોય અને મચ્છર મસ્ત મજાના ટપાક કરતું આમ કરડી જાય અને વહ્યું જાય અને તમને મચ્છરથી મેલેરિયા થાય, રોગ થાય, બીમાર પડો. પણ એ મચ્છરને ખબર કેમ પડી કે તમે અહીંયા જ ઊભા છો? પેલી બાજુની સાઈડ નહીં કે પાછળની સાઈડ નહીં કે આગળની સાઈડ નહીં? કરો એ નથી ખબર. એ કેમ એવું થયું? મચ્છરને કેમ ખબર? મચ્છરને ખબર પડી કે માણા ના. મચ્છરને ખબર પડે, જો અહીંયા પેલો જતીન ઊભો છે, જો અહીંયા પેલો ચિરાગ ઊભો છે, જો અહીંયા પેલો વંશ ઊભો છે, જો પેલો યુગ ઊભો છે, આને જ કરડવાનું થાય છે? ના. રાઈટ, એ તો નરેન્દ્ર મોદી હોય તો એને કવડેવાય. તો એને ખબર કેમ પડે કે મનુષ્ય અહીંયા ઊભો છે? તો એના ઘણા બધા રીઝન છે. ઉદાહરણ તરીકે પહેલું, રાઈટ, CO2.
આપણે લોકો શ્વાસમાં ઓક્સિજન લઈને એક્સેલ કરીએ છીએ, કોને? કાર્બન ડાયોક્સાઇડને સેન્સ કરે છે. એટલે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય ને એ સેન્સ થતું દોડતું આવે અને આપણને કરડે. બીજી વસ્તુ, મનુષ્યના શરીરનું તાપમાન, આપણું તાપમાન જે છે કેટલું હોય? જળવાય રહે 37 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? અને એ તાપમાનને કારણે હીટને સેન્સ કરે અને આપણી બાજુ ધસી આવે છે. ત્રીજી વસ્તુ, આપણા શરીરના પરસેવામાંથી પડતા એલોમોન્સ, એને પણ એ ટ્રિગર કરે અને એના કારણે આપણી પાસે આવે છે ને માદા મચ્છરની લાળ. તમને મેં શરૂઆતનું એનિમેશન દેખાડ્યું ને, એમાં જ્યારે આપણને કરડે ત્યારે આપણા શરીરની અંદર એ લાળ નાખે અને એ લાળમાંથી નીકળતું એક એન્ટીકોએગ્યુલન્ટ છે અને એ એન્ટીકોએગ્યુલન્ટનું નામ છે એનોફિલિન, રાઈટ? આ એનોફિલિનનું એક બહુ મજાનું કામ છે. શું કામ છે? જ્યારે મચ્છર હોય, મચ્છર એ આપણા શરીરની અંદર ડંખ મારે, રાઈટ, ત્યારે આપણા શરીરની જે રુધિરવાહિની છે, શું છે છોકરાઓ? તો કે રુધિરવાહિની. હું રેડ કલરથી ડ્રો કરવાની ટ્રાય કરું છું, તમને દેખાશે. આ રુધિરવાહિની છે એને પંક્ચર કરે, એટલે આને તોડે છે. જો આ તોડે, સાંભળજો ધ્યાનથી, તો આપણા શરીરની અંદર તો સર અમે 11th અમારા ટીચરે તો ભણાવ્યું હતું કે રુધિર શું થઈ જવું જોઈએ? તરત ને તરત ગંઠાઈ જવું જોઈએ. જેવું રુધિર ગંઠાય, કેમ કે આ પંક્ચર તો એકદમથી પતળું પડશે, રાઈટ? તો રુધિર જો ત્યાં ગંઠાઈ જાય તો આની બેનની ચાંચ શું થઈ જાય? તૂટી જાય. પણ બેનની ચાંચ તૂટતી નથી, કેમ કે જ્યારે એ અહીંયાથી રુધિરને સક કરે છે, એટલે કે શોષણ કરે છે, એ દરમિયાન પોતાનામાંથી એન્ટીકોએગ્યુલન્ટ નીકળે. એન્ટીકોએગ્યુલન્ટ જે રુધિરને ગંઠાવા દેતો નથી અને એના કારણે રુધિરને પોતાના શરીરમાં લઈ જાય અને પોતાની લાળ ગ્રંથિમાંથી એક ચોક્કસ પ્રકારનું શું કરશે? જો આ મચ્છરમાં એના લાળ ગ્રંથિમાં સ્પોરોઝુઓઇટ, ફરીથી સ્પોરોઝુઓઇટ પ્રેઝન્ટ હશે તો એને ક્યાં દાખલ કરી દેશે? રુધિરની અંદર દાખલ કરી દેશે. ખ્યાલ આવે? અને સ્પોરોઝુઓઇટનો આકાર થોડોક આ રીતનો. હું તમને સ્પોરોઝુઓઇટ પણ ઓરિજિનલમાં દેખાડું. આવા હોય. કાંઈ ખબર પડી તમને? હા કે ના? આવું કનેક્શન અહીંયા થશે, રાઈટ? હવે તમારે યાદ રાખવાની છે બે વસ્તુ, રાઈટ? પહેલી વસ્તુ, તમને નીટની અંદર એવો સવાલ પૂછે કે ભાઈ મેલેરિયાનો ઇન્ફેક્ટિવ સ્ટેજ, ઇન્ફેક્ટિવ એટલે ચેપી તબક્કો કયો, રાઈટ? તો તમારે યાદ રાખવાનું મેલેરિયાનું ઇન્ફેક્ટિવ ચેપી અવસ્થા કઈ, રાઈટ? ચેપી અવસ્થા કોની? તો કે મેલેરિયામાં. કોની? તો કે પ્લાઝ્મોડિયમની. મનુષ્યને જે ચેપ કરે એ કઈ અવસ્થામાં કરે? તો તમારે યાદ રાખવાનું છે સ્પોરોઝુઓઇટ સ્વરૂપે કરે. સ્પોરોઝુઓઇટ સ્વરૂપે, જે હું તમને અહીંયા ડાયાગ્રામ સમજાવું છું ને આવા, રાઈટ? આ ત્રાકાકારના, બસ આ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે આપણા શરીરમાં કોણ દાખલ થાય? પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ. યાદ રાખજો. અથવા તો પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપે નહીં, પ્લાઝ્મોડિયમ. જોજો, પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ ને પ્લાઝ્મોડિયમ જ શું થઈ ગયા? આ ત્રાકાકાર સ્વરૂપના પ્લાઝ્મોડિયમ જ શું થાય? દાખલ થાય. એટલે તમને પૂછે ચેપી અવસ્થા કઈ શરીરની? તો કે સ્પોરોઝુઓઇટ. યાદ રહેશે. પણ આ જ સ્પોરોઝુઓઇટ મેલેરિયા જ્યારે ફીડિંગ એટલે ખાદ્ય અવસ્થા, કઈ? ખાદ્ય, આપણા શરીરની અંદરથી આરબીસીને ખાવાનું શરૂ કરે ત્યારે એને બોલાય ટ્રોપોઝુઓઇટ. શું બોલાય બાળકો? ટ્રોપોઝુઓઇટ. યાદ રહેશે? હમણાં હું તમને ભણાવી દઈશ, રાઈટ? બંને અવસ્થા અલગ છે. સ્પોરોઝુઓઇટ ક્યારે? જ્યારે માદા એનાફિલિસ મચ્છર પોતાની લાળ ગ્રંથિમાંથી શરીરની અંદર લોહીમાં કોને દાખલ કરે? સ્પોરોઝુઓઇટની. એની ચેપી અવસ્થા થઈ ગઈ. કોની? પ્લાઝ્મોડિયમની. એટલે અહીંયા કોણ દાખલ થયા? જે આ દાખલ થાય છે એ પોતે કોણ છે? પ્લાઝ્મોડિયમ. કયા સ્વરૂપે? સ્પોરોઝોઇટ સ્વરૂપે દાખલ થાય. અને એ જ સ્પોરોઝોઇટ આપણા શરીરની અંદર આરબીસીનો ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે કયું સ્વરૂપ હોય એનું? ટ્રોપોઝોઇટનું સ્વરૂપ હોય. કેવું હોય હું તમને ભણાવીશ. ચાલો, ક્લિયર એટલું? હા કે ના? ચાલો જુઓ, અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે આ એનું સ્પોરોઝોઇટ સ્વરૂપ છે બાળકો. કયું સ્વરૂપ છે? સ્પોરોઝુઓઇટ. કોનું? મેલેરિયાનું. એટલે જ્યારે શરીરની અંદર લોહીમાં દાખલ થાય, પહેલી વાર મચ્છર લોહીની અંદર આપણા શરીરમાં કોને દાખલ કરે? રાઈટ? મેલેરિયાને દાખલ કરે ત્યારે એ આવું દેખાય. તમે જુઓ, એની પાસે કોઈ પણ પ્રકારની એક રચના નથી જે બાર સ્પ્રોસ્યુલેટ છે, તો એની ફરતે પેલિકલનું છાદીમય આવરણ છે. એટલે યાદ રાખવાનું કે પ્લાઝ્મોડિયમની ફરતે સ્પોરોઝુઓઇટમાં પણ કોણ હોય? પેલિકલની એક છાદી જેવી રચના હોય. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અને એટલા માટે જટ દઈને આની એન્ટીબોડી પણ બનતી નથી. જો એન્ટીબોડી બનતી હોત તો આખા જીવનમાં મેલેરિયા પણ કેટલી વાર થતો હોત? એક જ વાર થતે. બીજી વખત આપણી પાસે એન્ટીબોડી હોત તો દર વખતે મેલેરિયા આપણને એટલું બધું હાનિકારક હોતે નહીં. આ તો મેલેરિયાની જો અસર થાય એટલે દર વખતે આપણે હોસ્પિટલ દોડવું પડે. ક્લિયર? શું કામ? કેમ કે એની ફરતે આવેલી છાદીના કારણે. ચાલો, ક્લિયર? તો આ કોણ થઈ ગયું?
એનું સ્પોરોઝુઓઇટિક સ્ટેજ. કયું સ્ટેજ થઈ ગયું છોકરાઓ? સ્પોરોઝુઓઇટ સ્ટેજ. પહેલું તમને દેખાય છે, આ કોણ છે? ફિમેલ એનાફિલિસ. કોણ છે? ફિમેલ એટલે માદા, રાઈટ? એનોફિલસ એટલે એનાફિલિસ મચ્છર. ચાલો ક્લિયર. અને આ તમને દેખાય છે એનું પ્રોબોસિસ શરીરની અંદર દાખલ કરે અને એના કારણે શું થઈ જાય? ખમ્મ કરતું લોહીને લઈ લેશે. ચાલો ક્લિયર. અહીંયા મેં એના સ્ટેજીસ દેખાડ્યા છે. જ્યારે એ પાણીની અંદર હોય તો એ કયા સ્વરૂપે દેખાય? તો સૌથી પહેલા તમે જુઓ, અહીંયા મેં ઈંડા મૂક્યા છે, એટલે આ સ્ટેજમાં ઈંડા છે, દેખાય? હવે આ ઈંડાના જે સ્ટેજ છે એમાંથી અહીંયા લાર્વા બન્યા છે, પાણીમાં લટકે છે. એક્ઝેક્ટ લાર્વા કેવા દેખાય? જો અહીંયા રહ્યા, રાઈટ? એટલે આ સ્ટેજને મેં અહીંયા ઝૂમ કરીને દેખાડેલું, દેખાય? પાણીની સતહ અને આ આખો એનો લાર્વલ પાર્ટ. હવે એ લાર્વા ધીરે ધીરે શું થાય? ડેવલપ થઈને પ્યુપા બને અને પ્યુપામાંથી અડલ્ટ એટલે કે એ કોણ બની ગયું? મચ્છર, રાઈટ? આને ફરીથી લખી દો તમારા હાટો. હાલો, ક્યાં બન્યા? અહીંયા બની ગયા. ક્લિયર થાય છે? અને જ્યારે મચ્છર આપણા શરીરમાં સ્પોરોઝુઓઇટને છોડે અને એને જ્યારે આપણે આપણા લોહીની રુધિરની જ્યારે ચકાસણી કરાવીએ ત્યારે તમને આ ટપકા સ્વરૂપે દેખાય અને આને સ્પૂનરના ટપકા કહેવાય. વેરી ઇમ્પોર્ટન્ટ. કયા ટપકા કહેવાય છોકરાઓ? સ્પૂનરના ટપકા. અને એ સ્પૂનરના ટપકા દ્વારા આપણે શું કરી શકીએ? મેલેરિયલ પેરાસાઇટને ડિટેક્ટ કરીએ. અને ડૉક્ટર પેલા જે રિપોર્ટ કરવા વાળો એ લખે કે MP ઇઝ ડિટેક્ટેડ, એનો મતલબ ડૉક્ટર ચોખ્ખું કહી દે તમને કે ભાઈ તમારા લોહીમાં મેલેરિયા છે. એનો મતલબ તમને કયો રોગ છે? મેલેરિયાનો રોગ છે. ચાલો, આખું પિક્ચર દ્વારા સ્ટોરી ખબર પડી. હવે આપણે મેલેરિયલ ચક્ર પર જવાનું છે, રાઈટ? પ્લાઝ્મોડિયમ મેલેરી, રાઈટ? હવે અહીંયા પહેલા આપણે એની જાત જોઈ લઈએ કે અલગ અલગ પ્રકારના પ્લાઝ્મોડિયમના સ્વરૂપ છે, એટલે મેલેરિયાની અલગ અલગ જાતો જોઈ લઈએ, રાઈટ? પ્લાઝ્મોડિયમ મેલેરી લેવરિન દ્વારા જોવામાં આવેલું હતું. લાલ રંગની કણિકાઓ અને 72 કલાકનું એનું ઇરિથ્રોસાઇટિક એટલે RBC ચક્ર હોય. આ ઇન્ફોર્મેશન માટે છે. 3 નામ તમારે યાદ રાખવાના છે. પ્લાઝ્મોડિયમ મેલેરી, બીજી એની જે જાત છે પ્લાઝ્મોડિયમ ફાર્સીપેરમ. સૌથી ઝેરીમાં ઝેરી જે મેલેરિયા થાય, સૌથી ગંભીરમાં ગંભીર ઘાતક મેલેરિયા જે થાય છે, ઝેરી મેલેરિયા તમે બોલો છો, એ પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમની જાતિ દ્વારા થાય. ત્રીજું છે વાઇવેક્સ, રાઈટ? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. એ પણ આપણને 48 કલાક ઇરિથ્રોસાઇટિક ચક્ર દર્શાવતો એક મેલેરિયા છે. તો 3 જાત: પ્લાઝ્મોડિયમ મેલેરી, ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. આ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત આને કેવી રીતે લખેલું હોય? તો આમ લખેલું હોય, P ફાલ્સીફેરમ. ઘણી વખત લખ્યું હોય P વાઇવેક્સ. તો તમારે આને યાદ જ રાખવાનું કોણ છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અથવા તો P ઓવેલ. ક્લિયર? તો આ ત્રણેય એના શબ્દ છે. ઓવેલ અથવા તો ઓવેરી. ઓકે, આવી ગયું ને ઓવેરી? હા, ઓવેલ પણ આવી ગયું. અને ઉપરથી લખી દો P મેલેરી, રાઈટ? તો આ બધા શબ્દ તમારે યાદ રાખવાના છે. મનુષ્યની અંદર સૌથી પહેલા જ્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે આવે, આ ઇન્ફેક્ટિવ સ્ટેજ કીધું, ચેપી અવસ્થા, સ્પોરોઝુઓઇટ સ્વરૂપે આવે ત્યારે ક્યાં આવ્યા હતા? તો કે રુધિરમાં, રાઈટ? તો મનુષ્યમાં જે ચક્ર ચાલે ને એ 2 રીતે ચાલે. પહેલું ચક્ર જે ચાલશે એ રુધિરની અંદર RBC ની બહાર ચાલશે. ખ્યાલ આવે? એટલે ક્યાં ચાલશે? તો કે યકૃતમાં ચાલશે. અને યકૃતમાંથી નીકળતા ઘટકો એ RBC ને ઇન્ફેક્ટ કરશે અને શું ચલાવશે? રક્તકણ ચક્ર. એટલે કે મનુષ્યમાં પ્લાઝ્મોડિયમ એ 2 જગ્યા પર કામ કરશે. પહેલું યકૃત પર અને પછી જ ક્યાં કામ કરશે? RBC પર. કેવી રીતે? લેટ જસ્ટ સી, રાઈટ? અચ્છા, પહેલા આપણે આને સમજી લઈએ. યકૃતની અંદર બાહ્ય રક્તકણ ચક્ર અને ત્યાર પછી ક્યાં ગયું? RBC માં રક્તકણ ચક્ર. અને ત્યાર પછી એટલે કે એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર ચાલશે, રાઈટ? હવે એક્ઝોઇરિથ્રોસાઇટિક જે ચક્ર ચાલે એની પહેલાની વાત લઈ લઈએ. 1 મિનિટ આપજો. અહીંયા મેં આ ભણાવી દીધું રક્તકણ ચક્ર, પછી બોલ્યો ને ત્યાર પછી, ત્યાંથી લઈ લેજે. ઓકે, પહેલી વારનું જ્યારે મેં યકૃત બાહ્ય રક્તકણ ચક્ર RBC કીધું ને, અને ત્યાર પછી એવું બોલ્યો તો ત્યાંથી. ઓકે, ફરીથી બોલો. ત્યાર પછી શું થશે? તો કે અહીંયા જુઓ, પહેલું જે ચક્ર છે એને હું સમજાવવાની ટ્રાય કરું છું. એટલે હું તમને અત્યારે કોની ત્યાં સમજાવું છું? યકૃતમાં શું થયું આ સમજવા માટે આને પહેલા આપણે એમને જવા દઈએ ધડાધડ, રાઈટ? હાલો આને પણ જવા દઈએ ધડાધડ. જો વહી ગયો. ઓકે, આ તમે જુઓ, અહીંયાથી તમને થોડી ઘણી વધારે માહિતી અહીંયા મળશે. સૌથી પહેલા કોણ છે? તો કે ભાઈ આ માદા એનાફિલિસ મચ્છર. માદા એનાફિલિસ મચ્છરે શું કર્યું? તો કે કરડી ગઈ અને કરડ છે એટલે પોતાની, રાઈટ, લાળ ગ્રંથિમાંથી. ક્યાંથી? લાળ
ગ્રંથિમાંથી કોને નીકાળ્યા? સ્પોરોઝોઇટ્સને. જો એનો આકાર દેખાય છે તમને? હવે આ સ્પોરોઝોઇટ સૌથી પહેલા ક્યાં આવ્યા હતા? તો કે સર રુધિરમાં. પણ એ રુધિરમાં નહીં રહે, રુધિરમાંથી ભાગશે, રેસ લગાડશે અને સીધા ક્યાં પહોંચશે? યકૃતમાં. ક્યાં પહોંચશે છોકરાઓ? યકૃતમાં. તો તમે અહીંયા જે આ જુઓ છો ને, આખે આખું યકૃત જ છે. એવરીવન ક્લિયર થાય છે? તો એ યકૃતમાં ગયા અને અહીંયા જે આ ષટકોણ આકારના કોષો જો યકૃતના કોષો છે. એનો મતલબ જેવું મચ્છર કરડે તમે લેબોરેટરીમાં જાઓ અને તમે મેલેરિયાનો ટેસ્ટ કરાવો તો એ સમયે શરૂઆતના તબક્કામાં મેલેરિયલ ટેસ્ટ કેવો આવે? નેગેટિવ. શું કામ નેગેટિવ આવે? કેમ કે આરબીસી અને કોઈ અત્યારે ઇન્ફેક્શન નથી કર્યું અને બીજી વસ્તુ લોહીમાં એ દેખાશે ને ડિટેક્ટ નથી. લોહીમાંથી તો ભાગીને ક્યાં ચાલ્યા ગયા છોકરાઓ? યકૃતની અંદર ચાલ્યા ગયા. ક્લિયર થઈ ગયું? હા કે ના? તો અત્યારે હું તમને જે પોઈન્ટ ભણાવું છું, જે સમજાવું છું, એ માત્ર આટલો તબક્કો સમજાવું છું. જે રક્તકણ ચક્ર આ તમને દેખાય છે ને, રક્તકણ ચક્રની બહારનો તબક્કો છે અને એટલે આપણે એને બોલીએ છીએ એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર. કયું ચક્ર બોલીએ? એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર, રાઈટ? અને એ એક્ઝોઇરિથ્રોસાઇટિક એટલે કે આરબીસી ની બહારનો તબક્કો જે ક્યાં થાય છે છોકરાઓ? તો તમારે યાદ રાખવાનું છે બોસ, યકૃતમાં થાય. સૌથી પહેલા કોણ આવ્યા? તો કે પહેલા રૂમઝુમ 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 કરતા, રૂમઝુમ 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 કરતા, રૂમઝુમ 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 કરતા કોણ આવ્યા? સ્પોરોઝોઇટ. ક્યાંથી આવ્યા? માદા એનોફિલિસ મચ્છરે મસ્ત મજાની વાલી વાલી કરી, લાળ ગ્રંથિમાંથી આવ્યા. ક્યાં આવી ગયા? તો કે રુધિરમાં આવી ગયા. રુધિરમાંથી ક્યાં ભાગ્યા? તો કે યકૃતમાં ભાગ્યા. યકૃતના કોષો જે છે એ યકૃતના કોષોમાં પ્રાઇમરીલી કોનો સંગ્રહ થયો હોય? તો કે ગ્લાયકોઝનનો. ને ગ્લાયકોઝન ભાઈ માટે કેક બની ગયો. એટલે કે ગ્લાયકોઝનનો ઉપયોગ એ ખોરાક તરીકે કરે ને ખોરાક ખાય ખાઈને ગોળ મટોળો થાય અને જ્યારે એ ખોરાક ખાય ખાઈને ગોળ મટોળો થાય ત્યારે એનો આકાર ગોળાકાર ક્રિપ્ટોઝોઇટ્સના સ્વરૂપમાં એટલે સ્પોરોઝોઇટ્સમાંથી યકૃતમાં ગયા. યકૃતમાં ગ્લાયકોઝનને ખાધું, ગ્લાયકોઝનને ખાઈને ગોળાકાર બન્યા અને ગોળાકાર બન્યા એને ક્રિપ્ટોઝોઇટ કહેવાય અથવા તો ક્રિપ્ટોઝોઇટ્સ કહેવાય. યાદ રહેશે. અને આ ક્રિપ્ટોઝોઇટ જે છે એમાંથી એને ફર્ધર નિર્માણ કરીને ક્રિપ્ટોમેરોઝોઇટ કહેવાતું સ્વરૂપ બનાવ્યું. શું બનાવ્યું? ક્રિપ્ટોમેરોઝોઇટ. અને એને બોલીએ છીએ આપણે સાયઝોન્ટ. શું બોલાય છે? સાયઝોન્ટ. અરે વાહ બાળકો, ક્લિયર થયું? ખબર પડી? હા કે ના? ફરીથી સાયઝોન્ટને હું તમને આને આપણે લઈએ, હજી વાર છે, રાઈટ? જો સાયઝોન્ટ બની ગયું. તો અહીંયા જો લખેલું છે સાયઝોન્ટ. લેટ મી ટેક અનધર રેડ પેન એન્ડ આઈ કેન અંડરલાઇન ધીસ વર્ડ સાયઝોન્ટ. ફરીથી કોણ હતું? તો કે રુધિરમાં કોણ આવ્યું? સ્પોરોઝોઇટ. ક્યાંથી આવ્યા? લાળ ગ્રંથિમાંથી. જેવા રુધિરની અંદર દાખલ ક્યાં ક્યાં ભાગ્યા? યકૃતના કોષોમાં. યકૃતના કોષોમાં એને કોને ખાધું? ગ્લાયકોઝનને. ખાઈને એના જે આ ત્રાકાકાર હતા એ હવે કેવા થઈ ગયા? ગોળાકાર. અને આ જે ગોળાકાર કોષો બન્યા એને આપણે કયો શબ્દ દીધો? સાયઝોન્ટ. અથવા તો એને શું કીધું? ક્રિપ્ટોમેરોઝોઇટ. યાદ રહેશે? ક્રિપ્ટોમેરોઝોઇટ. હવે આ ક્રિપ્ટોમેરોઝોઇટ બે કામ કરે. પહેલું કામ, અહીંયાથી નીકળતા ક્રિપ્ટોમેરોઝોઇટ એ ફરીથી યકૃતના કોષોને ઇન્ફેક્શન લગાડે અથવા તો એ જ ક્રિપ્ટોમેરોઝોઇટ હવે કોને ઇન્ફેક્શન લગાડશે? તો કે રક્તકણને, આરબીસીને. મતલબ ધીસ ઇઝ ધ સાયઝોન્ટ ઇઝ ધી સ્ટેજ ફ્રોમ વેર આરબીસી ઇઝ ગોઈંગ ટુ ઇન્ફેક્ટેડ. એટલે કે સાયઝોન્ટ એક એવો તબક્કો છે કે જ્યાંથી હવે ફરીથી શું થશે? તો કે અહીંયાથી આરબીસીનું ઇન્ફેક્શન થવાની શરૂઆત થશે. હાલો, ક્લિયર એટલું? નાઉ લેટ્સ ગો ફોર another point, right? તો ક્રિપ્ટોમેરોઝોઇટ બની ગયા એટલે એને આપણે સાયઝોન્ટ કીધા. આ તબક્કા દરમિયાન પ્લાઝ્મોડિયમ ક્યાં નહોતા? તો કે રુધિરમાં નથી. હવે રુધિરમાં જવાની શરૂઆત કરે એટલે ક્રિપ્ટોમેરોઝોઇટ્સ જે હતા એ યકૃતના કોષોને ચેપ જે લગાડ્યો હતો એમાંથી એને કયું સ્વરૂપ બનાવ્યું? ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી મેટાક્રિપ્ટોમેરોઝોઇટ, જેને ફેનરોઝોઇટ કહેવાય. હવે બે કામ કરે. અલિંગી પ્રજનન દ્વારા માઇટોક્રિપ્ટોમેરોઝોઇટ બને જે આરબીસીની અંદર જશે અને બીજું અલિંગી પ્રજનન દ્વારા મેક્રોક્રિપ્ટો અથવા તો મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બને જે ફરીથી યકૃતના કોષોને ઇન્ફેક્શન લગાડે. એનો મતલબ તમે જુઓ મનુષ્યના શરીરમાં અહીંયા ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી મેટાક્રિપ્ટોમેરોઝોઇટ અને અહીંયા પ્રજનન તો કયું થયું મિત્રો? અલિંગી પ્રજનન દ્વારા એમણે જે કોષોના નિર્માણ કર્યા મેટાક્રિપ્ટોમેરોઝોઇટ. આને યાદ ન રાખો ને તમે સીધું ક્રિપ્ટોમેરોઝોઇટ યાદ રાખો તોય ચાલશે. એક જૂનો અભ્યાસક્રમ હતો જેની અંદર ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી એને માઇક્રોક્રિપ્ટોમેરોઝોઇટ બનાવ્યું હતું અને મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બનાવ્યું હતું. એટલે અમે એને અહીંયા પણ ઉલ્લેખનીય રીતે લીધેલું છે કે મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ હવે આગળ જતા રક્તકણ ચક્રમાં કોને પકડશે?
તો કે પેલા આરબીસી ને પકડશે, ખ્યાલ આવે? અને આ એટલે કે મેક્રોમેટા ક્રિપ્ટોમેરોઝોઇટ એ યકૃતના કોષોને ફરીથી ઇન્ફેક્શન લગાડશે. એટલે જે પેલું ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન હતું ને એમાં મેં એટલે જ સમજાવ્યું કે અમુક કોષો સાયઝોન્ટના અમુક કોષો ફરીથી યકૃતના કોષો પર જાય, બાકીના ક્યાં વધશે? આગળ વધશે. ને આપણે ક્યાં વધવાનું? આગળ. એટલે હવે કયા તબક્કામાં? તો આ મનુષ્યનો રક્તકણની બહારનો તબક્કો. હવે કયો તબક્કો? મનુષ્યનો રક્તકણનો તબક્કો. રાઈટ? તો આપણે એને કહીએ છીએ ઇરિથ્રોસાઇટિક ચક્ર, અથવા તો એને કહીએ છીએ ગોણી ચક્ર, અથવા તો એને બોલે એન્ડો. એન્ડો એટલે કે ની અંદર. કોની અંદર? ઇરિથ્રોસાઇટિક એટલે કે રક્તકણની અંદરનો તબક્કો. એટલે આપણે અહીંયા લખી દઈએ આરબીસી ની અંદર ચાલતી વ્યવસ્થા. રાઈટ? એટલે આરબીસી ની અંદર શું થાય? તો આપણે લાસ્ટ શું કન્ટિન્યુ કર્યું હતું અહીંયા? ક્રિપ્ટોમેરોઝોઇટ આવી ગયા. હવે જે આ ક્રિપ્ટોમેરોઝોઇટ છે, અથવા તો અહીંયા લખો માઇક્રોમેટા ક્રિપ્ટોમેરોઝોઇટ, એ ક્યાં જશે? રક્તકણમાં જશે. એટલે રક્તકણને કહેશે હું અંદર આવું, હું તમારો મિત્ર જ છું, પ્લીઝ મને અંદર આવવા દો ને. એમ ન કે, સીધું ઇન્ફેક્શન જ કરે, પણ રક્તકણની અંદર એ ચાલ્યો જશે. રક્તકણની અંદર હવે એનો ખોરાક કોણ છે? બોસ, હિમોગ્લોબિન. અને તમને બધાને ખબર છે ગ્લોબિન ઇટ્સ અ પ્રોટીન, અને પ્રોટીનનો ખોરાક તરીકે એ ભક્ષણ કરવાનું શરૂ કરશે. અને ભક્ષણ કરીને હવે શું બની જશે? તો કે માઇક્રોમેટા ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી ટ્રોફોઝોઇટ બની જશે. અને એટલા માટે મેં આની પહેલા જે સવાલ સમજાવ્યા એની અંદર મેં તમને એનું ઇન્ફેક્ટેડ સ્ટેજ ભણાવ્યું હતું. રાઈટ? જો આની પાછળ આપણે હજી પાછળ જઈએ છીએ, વી આર બેક ઇન અ ટાઈમ. મેં તમને કીધું હતું ચેપી અવસ્થા, તો આપણે કીધું સ્પોરોઝોઇટ શરીરમાં દાખલ થાય ત્યારે સ્પોરોઝોઇટ સ્વરૂપમાં, અને રક્તકણને જ્યારે ખાવાની શરૂઆત કરે ત્યારે ટ્રોફોઝોઇટના સ્વરૂપમાં. લખ્યું છે અહીંયા ટ્રોફોઝોઇટનું સ્વરૂપ, હા કે ના? દેખાય છોકરાઓ? તો આ ટ્રોફોઝોઇટના સ્વરૂપમાં. અને ત્યાર પછી આ વાત કરી આપણે, પછી આપણે એના પ્રકાર જોઈ લીધા, અને એ ટ્રોફોઝોઇટને આપણે હવે અહીંયા સમજીએ છીએ. આ એવું ટ્રોફોઝોઇટ, એનો આકાર કેવો હોય? ગોળાકાર. અને આ સમયે કોને ઇન્ફેક્ટેડ હોય? આરબીસીને ઇન્ફેક્ટેડ હોય. અને એ સમય દરમિયાન જ્યારે ગોળાકાર બને એ અવસ્થાને બોલાય સિગ્નેટ રિંગ સ્ટેજ અવસ્થા. કઈ અવસ્થા બોલાય બાળકો? સિગ્નેટની રિંગ સ્ટેજ. અને એને આપણે સ્ટાર કરીને ઇમ્પોર્ટન્ટ શબ્દ તરીકે યાદ રાખવાનું છે, મહોરમારની વીટી તબક્કો કહેવાય. અને એ વીટી તબક્કામાંથી, એટલે એ સમય દરમિયાન હાઉ ઇટ ઇઝ લુક લાઈક. સો ઇફ આઈ સે ધીસ ઇઝ ધી આરબીસી, આ કોને દોરું છું હું? આરબીસીને. જો આખું આરબીસી આપણે દોરીએ, જેટલું વ્યવસ્થિત રીતે દોરી શકાય એટલું. જો આ આખું આરબીસી છે, તો આ આખા આરબીસીના ભાગમાં હવે કોણ હોય? પેલું હિમોગ્લોબિન ખવાણું. એટલે અહીંયા ટ્રોફોઝોઇટ કહેવાતું એક રિંગ સ્ટેજનો અવસ્થા તબક્કો બનેલો છે. અને આ અવસ્થા એટલે સિગ્નેટ રિંગ સ્ટેજ. યાદ રહેશે? હા કે ના? અને રિંગ સ્ટેજ એટલે બીજું કંઈ નહીં, ટ્રોફોઝોઇટ. યાદ રહે? આને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. પ્લાઝ્મોડિયમ ત્યારબાદ, એટલે કે આ જે રિંગ સ્ટેજ છે એના પછી અમીબા જેવું, યાદ રાખજો, અમીબા નહીં, અમીબા જેવું એક સ્વરૂપ બનાવે, જેને આપણે બોલીએ અમીબીય તબક્કો, કે જેમાં હિમોગ્લોબિનનું ભક્ષણ થાય, રક્તકણમાં પ્લાઝ્મોડિયમ ભરાઈ જાય. એટલે આ સમય દરમિયાન શું થઈ ગયું? હિમોગ્લોબિનનું ભક્ષણ થઈ ગયું. એટલે અગેન હું જો આરબીસીને અહીંયા દોરીને સમજાવું તો સમજી લો, આ આરબીસી છે. હવે આરબીસીમાં કોણ ખવાઈ ગયું છોકરાઓ? હિમોગ્લોબિન. એટલે હિમોગ્લોબિન અહીંયા તૂટી ગયું. હિમોગ્લોબિન તૂટે એટલે એનું પ્રોટીન ખવાઈ ગયું ને હિમ વધ્યું. યાદ રાખજો. અને પ્રોટીન ખવાય ને હિમ વધે એટલે હવે એની અંદર બીજું કોણ હતું? પેલો જીવડું ગયું હતું ને, કોણ? પ્લાઝ્મોડિયમ. એ કહેવાતું અમીબીય. અમીબીય એટલે કોઈ પણ આકાર વગરનું એક સ્વરૂપ બને. આ એક અમીબીય સ્વરૂપ, અમીબીય સ્વરૂપ. પણ છે કોણ? આ બચ્ચાલો પ્લાઝ્મોડિયમ જ છે, જે અમીબા જેવું એક સ્વરૂપ ધારણ કરે. હવે શું થાય? તો કે આ સમય દરમિયાન કોષરસમાં લાલચ પડતી કથ્થઈ રંગની કણિકાઓ દેખાય ને એ કણિકાઓ કોણ છે? તો કે હિમોઝોઇનની કણિકા, વિષ કણિકા કહેવાય. શું કામ? તો કે એની અંદર હવે શું થઈ ગયું? તો કે હિમોગ્લોબિન તૂટી ગયું. એટલે હિમોગ્લોબિનની પેલી આલ્ફા ચેન, બીટા ચેન, આલ્ફા ચેન અને બીટા ચેન, એ બધું હિમોગ્લોબિનનું પ્રમાણ ખવાઈ ગયું. પણ એની કણિકા, હિમ પોતે અટકી રહ્યું. એટલે હિમ પોતે બચ્યું. બ્લુઇશ કલરનું હિમ દેખાડું છું. અને આ સમયે અમીબા કહેવાતા સ્વરૂપ, અને આ જે બ્લુઇશ કલરનો તમને ભાગ દેખાય એ હિમેઝોઇનની કણિકાઓ દેખાય છે. એટલે હવે આપણે આને એરો કરીને સમજાવીએ કે ભાઈ તમને આ જે દેખાય છે એ હિમોઝોઇનની શું છે મિત્રો? કણિકા છે. એ કાંઈ ખબર પડી? હવે શું થાય છે? તો કે આ હિમેઝોઇનની કણિકા છે એ રક્તકણ કોષરસમાં પીળા રંગની કણિકા સ્વરૂપે સ્પૂનરના ટપકા દેખાય. મેં તમને શરૂઆતમાં એક ફોટોગ્રાફ આપણે જોયો હતો. આપણે એ ફોટોગ્રાફને સૌથી પહેલા જોઈએ.
અહીં રહ્યો આ જે તમને દેખાય છે ને, આ તમને અહીંયા ટપકા, એ સ્પૂનરના ટપકા છે. એ સ્વરૂપે તમે મેલેરિયાને આરબીસીની અંદર ડિટેક્ટ કરી શકો. નાઉ લેટ જસ્ટ સી. એ સમયે રક્તકણના કોષરસમાં, એટલે હકીકતમાં કોની વાત આલે છે છોકરાઓ? રક્તકણની. તો આ કોણ થયું? રક્તકણ. અને આ રક્તકણ દોરું છું, આ એનો અંદરનો ડાર્ક કોષરસ દોરું છું. અને હવે એ કોષરસની અંદર તમને કોણ બેઠેલું દેખાય? તો કે રક્તકણની અંદર તમારી જે આ હિમની કણિકાઓ છે, એ હિમની કણિકાઓ દેખાય. અને એ હિમની કણિકાઓ જે છે એ ટપકા સ્વરૂપે દેખાય. અને એ ટપકા ને આપણે હિમેઝોઇન કણિકાઓ કહીએ. ને એ સમયે રક્તકણની અંદર જે આ અમીબીય કહેવાતું સ્વરૂપ છે, એ પણ હવે કેવા સ્વરૂપે? કણિકાઓ સ્વરૂપે દેખાય. આ રીતે ખ્યાલ આવે? અને આ જે કણિકાઓ સ્વરૂપમાં દેખાણું એને આપણે શું કહી દીધું? સ્પૂનરના ટપકા કહી દીધા. યાદ રહેશે? હા કે ના? સો ધીસ ઇઝ ધી ટપકા ઓફ સ્પૂનર. અને આને આપણે ઇઝીલી, આરામથી કોની અંદર? આરબીસીમાં. કોની અંદર છોકરાઓ? આરબીસીમાં શું કરી શકીએ આપણે? ડિટેક્ટ કરી શકીએ. એટલે કે સ્પૂનરના ટપકાને આપણે શું કરી શકીએ? ડિટેક્ટ કરી શકીએ. સર, આના માટે કોઈ અભિરંજિત નાખવામાં આવે? યસ, રોમનોસ્કી નામનું એક અભિરંજિત છે, એના દ્વારા સ્પૂનરના ટપકાને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. રાઈટ? આ ટપકા મેલેરિયાના નિદાન માટે ઉપયોગી છે. અને એના માટે શું વાપરવામાં આવે? રોમનોસ્કી નામનું એક અભિરંજિત દ્રવ્ય છે, એ વાપરવામાં આવે, જેના કારણે આપણને ઇઝીલી સ્પૂનરના ટપકા દેખાય છે. રાઈટ? હવે ત્યારબાદની પરિસ્થિતિ જેની અંદર, એટલે કે શું થયું? સૌથી પહેલા પ્લાઝ્મોડિયમ જેવું અમીબીય સ્વરૂપ, એમાંથી કણિકામય સ્વરૂપ એટલે હિમેઝોઇનની કણિકા દેખાણી. ત્યાર પછી આપણે સ્પૂનરના ટપકા વડે અભિરંજિત કરીને એને આપણે જોઈ અને મેલેરિયલ પેરાસાઇટને આરબીસીની અંદર ડિટેક્ટ કર્યો. જો હજી બહાર નથી આવ્યું, હજી આરબીસીની સાયકલ તૂટી નથી, હજી આરબીસીની અંદર જ છે. હવે આ સમય દરમિયાન સાયઝોન્ટ જે છે એ બાદ અલિંગી પ્રજનન કરી મેરોઝુઆઇટમાં રૂપાંતર પામે. એટલે આની અંદર રહેલું જે અમીબીય ઘટક હતો ને, જે હજી અહીંયા બેઠેલો છે, એ ઘટક હવે કેમાં રૂપાંતર પામે છે છોકરાઓ? સાયઝોન્ટમાં રૂપાંતર પામે અને મેરોઝુઆઇટનું સ્વરૂપ બને. એટલે સમજી લો આ આરબીસી છે. રાઈટ? અને આ એનો અંદર રહેલો કોષરસ ને એની અંદર પેલા ટપકા છે, પણ અત્યારે હું એ ટપકાને નથી દોરતો. હવે આપણે પેલા મેલેરિયાના પર ફોકસ કરીએ છીએ. તો મેલેરિયાએ શું કર્યું અહીંયા? તો કે મેલેરિયા જે છે એણે અહીંયા એક રોસેટ સ્ટેજ બનાવ્યું. રાઈટ? એટલે મેરોઝુઆઇટ જે છે એ આ સ્વરૂપમાં બને, જેની અંદર એ આ રીતે કમળ ખીલે ને એવી રીતે આ રોસેટ થાય અને આ રીતે ખીલે. કોના પ્રજનન દ્વારા? અલિંગી પ્રજનન દ્વારા. હલો, કઈ ખ્યાલ આવે? અને આ તબક્કાને આપણે રોસેટ સ્ટેજ કહેવાય છે. ખ્યાલ આવ્યો છોકરાઓ? પાકો? હવે જે આ રોસેટ સ્ટેજ છે એ આરબીસીને ફાડશે. રાઈટ? એટલે રોસેટ સ્ટેજ તૂટશે એટલે આરબીસી પણ તૂટશે. અને એના કારણે કદ નાનું અને કોષ કેન્દ્ર મોટું. તો એ નર, એટલે આ કદ નાનું પણ એનું કોષ કેન્દ્ર કેવું? મોટું. તો આ કોણ બન્યું? મેલ ગેમેટોસાઇડ. એટલે આને આદિ ભાષામાં બોલવું હોય તો નરજન્યુ. ખ્યાલ આવે? અને કદ મોટું પણ કોષ કેન્દ્ર નાનું. કદ કેવું? મોટું. આ તો નાનું થઈ ગયું. હાલો મોટું દોરો. દોરી જ નખાય ને, વાટ જોવાય. રાઈટ? માદા આમે કેવી હોય? એવું ન હોય પાછું, જોજો. રાઈટ? તમે પાછું સિરિયસલી નહીં લેતા. સર આ તો અમને, તમને કોઈ નથી કહેતું. આ તો જે સાંજના સમયે તમને ખબર છે ને, આમ મોટા મોટા શહેરોની અંદર બીઆરટીએસ નો ઉપયોગ જે કરતા હોય, તબડ ને બીઆરટીએસમાં ખાડા પડતા હોય, હું એની વાત કરું છું. રેડી? તો કદ કેવું બોસ? મોટું. અને કોષ કેન્દ્ર કેવું? નાનું. તો આને આપણે શું બોલીએ છીએ બાળકો? માદા જન્યુ. અને આ બંને કેવી રીતે પેદા થયા? લિંગી પ્રજનન દ્વારા. એનો મતલબ મનુષ્યની અંદર આખી પ્રક્રિયામાં અલિંગી પ્રજનન થયું. ધેટ્સ ઇટ. ક્લિયર થઈ ગયું? ફરીથી માઇક્રો ક્રિપ્ટો મેરોઝુઆઇટ જે રક્તકણની અંદર દાખલ થયા, હિમોગ્લોબિનને ખાતા, ટ્રોપોઝુઇટના સ્વરૂપમાં આવ્યા, ગોળાકાર હોય એ સમયને સિગ્નેટ રિંગ સ્ટેજ, મહોમારની વીટી તબક્કો, ત્યાર પછી પ્લાઝ્મોડિયમ સ્વરૂપ અને હિમોગ્લોબિનનું ભક્ષણ થવાથી હવે એની અંદર માત્ર ને માત્ર હિમની કણિકા હોય, જે વિષ સ્વરૂપે હોય, એટલે હિમોઝોઇનની કણિકા હોય. અને હિમોઝોઇનની કણિકા એને આપણે અહીંયા ડિટેક્ટ કરીએ છીએ રોમનોસ્કી અભિરંજિત વડે, અને એ સ્પૂનરના ટપકાના સ્વરૂપમાં દેખાય અને મેલેરિયલ પેરાસાઇટને ડિટેક્ટ કરીએ. એ સમય પછી, એટલે આ સમય પાસ થતાં થતાં જે સાયઝોન્ટ હતું, એટલે કે જે અહીંયા ટ્રોપોઝુઆઇટનું સ્વરૂપ હતું, ત્યાર પછી એ સાયઝોન્ટ બને અને સાયઝોન્ટની અંદર મેરોઝુઆઇટ બને. એ સમય રોસેટ સ્ટેજમાં હોય. ત્યાર પછી આરબીસી તૂટે, એની અંદર અલિંગી પ્રજનન થાય અને નરજન્યુ અને માદાજન્યુ આ ગેમેટોસાઇટ બને. ખ્યાલ આવ્યો? અને આ ગેમેટોસાઇટ હવે ક્યાં રખડતા છે છોકરાઓ?
RBC માં. એટલે હવે લોહીની અંદર ભ્રમણ કરતા છે ને હવે કોઈ માદા એનોફિલિસ મચ્છર આવે છે તો આપણા શરીરમાંથી કોને પકડશે? સીરમ આલ્બ્યુમિનને પોષણ તરીકે લેશે, લોહીનો ઉપયોગ કરશે ખોરાક તરીકે, ને એની સાથે સાથે એ આ નરજન્યુ ને માદાજન્યુને પણ પોતાના શરીરમાં લઈ જશે. ક્લિયર? નરજન્યુ માટે આપણે આ ભાલો દેખાડીએ અને માદા માટે આપણે આ અરીસો દેખાડીએ. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? જુઓ આ જ વસ્તુ તમને અહીંયા પણ સમજાવી છે. આને આપણે પાછળથી લઈએ, પહેલા અહીંયા આવી જઈએ. જુઓ ઇરિથ્રોસાઇટ એટલે RBC થઈ ગઈ વાત, હા કે ના? એ RBC માંથી ટ્રોપોઝોઇટ બની ગયું. ટ્રોપોઝોઇટ સમયે રિંગ સ્ટેજ દેખાય, જેને સિગ્નેટ રિંગ સ્ટેજ કહેવાય. ત્યાર પછી અહીંયા અમીબા જેવું સ્વરૂપ દેખાય. અમીબા જેવું સ્વરૂપ જો એક એક દેખાય છે, અમીબા જેવું સ્વરૂપ. ત્યાર પછી અહીંયા પહેલા સ્પૂનરના શું દેખાય છે? ટપકા દેખાય. અને ત્યાર પછી ઇરિથ્રોસાઇટિક સાયઝોન્ટનું રૂપાંતર થઈ ગયું, એટલે કે જે ટ્રોપોઝોઇટ હતું સાયઝોન્ટમાં બન્યું. અને સાયઝોન્ટે શું કર્યું? પેલું રોસેટ સ્ટેજ, એટલે હું અહીંયા ખાલી R લખું એટલે તમને ખબર પડે. રોસેટ સ્ટેજ, રોસેટ સ્ટેજમાંથી RBC રપ્ચર થાય, એટલે કે તૂટે, ફાટે. અને એમાંથી કોણ બન્યા? તો કે ગેમેટ બન્યા. કયા કયા? નરજન્યુ અને માદાજન્યુ. અને આ હવે ક્યાં છે? રુધિરમાં છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી છોકરાઓ? તો આ એક ખાલી ચક્ર જે ભણ્યા એ મનુષ્યની અંદર ભણ્યા કે મનુષ્યમાં આવું થાય. જો એને ફરીથી અહીંયા સમજાવ્યું છે. મચ્છર કરડે, લોહીની અંદર જાય, લીવરના કોષોની અંદર જાય. યકૃતના કોષોમાં કોણ આવ્યા? આ કોણ છે? જવાબ હવે તમારે દેવાનો છે. બોલો. સ્પોરોઝોઇટ છે, રાઈટ? શરીરની અંદર જાય, લીવરની અંદર જાય, લીવરને ઇન્ફેક્ટ કરે, લીવરના કોષોમાંથી ગ્લાયકોઝનને ખાય અને એમાંથી છેલ્લે સાયઝોન્ટ બનાવે. સાયઝોન્ટ તૂટે, સાયઝોન્ટ તૂટે એટલે ફરીથી કાં તો એ યકૃતને ઇન્ફેક્શન કરે અથવા તો RBC ને ઇન્ફેક્શન કરે. જેવું RBC ની અંદર જાય, RBC માં ટ્રોપોઝોઇટ બને. ટ્રોપોઝોઇટ છે એ રિંગ સ્ટેજ નું કહેવાય. જો અહીંયા તમને ફરીથી રિંગ સ્ટેજ દેખાય જ છે. અને એ રિંગ સ્ટેજ મહોરમારની વીટી તબક્કો, આમાંથી મેચ્યોર ટ્રોફોઝોઇટ બને. હિમોગ્લોબિનમાંથી ગ્લોબિન મોલિક્યુલ્સને ખાઈ જાય, હિમોઝોઇનની કણિકાઓ દેખાય. હવે જે હિમોઝોઇનની કણિકાઓ છે આગળ વધે, આગળ વધીને શું કરશે? પોતે અલિંગી પ્રજનન કરશે. અમીબા જેવું સ્વરૂપ છે. અમીબા જેવું સ્વરૂપમાંથી સાયઝોન્ટ અલિંગી પ્રજનન કરે. ફરીથી બે જન્યુઓ બનાવે. કયા કયા જન્યુ? તો કે નરજન્યુ અહીંયા જો દેખાય છે અને માદાજન્યુ અહીંયા દેખાય છે. બની ગયા ને? રાઈટ? તો એ રુધિરમાં બન્યા. હવે રુધિરની અંદર બનેલા જન્યુ છે એને ફરીથી મચ્છર કરડે, મચ્છર લોહી લે અને લોહીની અંદર આ જશે. ખ્યાલ આવે છે? હા કે ના? જો મેં તમને જે સ્વરૂપ કીધા હતા એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. દેખાય છે છોકરાઓ? હા કે ના? ઓકે. હવે જેવું મચ્છર આને લેશે એટલે પોતાની અંદર માઇક્રો અને મેગાગેમેટને લીધા. રાઈટ? ખ્યાલ આવે છે? એટલે એક નર સ્વરૂપ લીધું અને એક માદા સ્વરૂપ લીધું. બંને હવે ક્યાં છે? તો કે મચ્છરના પાચન તંત્રની અંદર જઠરમાં. રાઈટ? આ પ્રક્રિયા ક્યાં થાય? જઠરમાં. એ બંને જઠરમાં ભેગા થયા. એટલે અહીંયા કેવું પ્રજનન થયું છોકરાઓ? લિંગી પ્રજનન થયું. ને એના કારણે એક ત્રાકાકાર સ્વરૂપ બને. ત્રાકાકાર સ્વરૂપ બને એને કહેવાય ઉકાઇનેટ. હવે જે આ ઉકાઇનેટ અહીંયા બને, જો બહુ ધ્યાનથી, અને હું ફરીથી રિપીટ કરાવીશ, આ ઉકાઇનેટ જે અહીંયા બન્યું એ ઉકાઇનેટ હવે ઉસિષ્ટમાં રૂપાંતર પામે. દેખાય તમને અહીંયા ઉસિષ્ટ? અને એની અંદર એ નાના 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 વિભાજનને પ્રેરે. રાઈટ? અને આ જે ઉસિષ્ટ છે એ જઠરાંતરીય દિવાલને પાસ કરે અને ત્યાર પછી એ ક્યાં ચાલ્યું જાય? તો કે લાળ ગ્રંથિમાં. અને લાળ ગ્રંથિમાં એ મચ્યોર થાય અને એમાંથી જે ઉસિષ્ટ છે એમાંથી કોણ બની ગયું? સ્પોરોઝોઇટ. અને સ્પોરોઝોઇટ મચ્છરની લાળ ગ્રંથિમાં રહે અને જ્યારે મચ્છર વાલી કરે ત્યારે શરીરની અંદર ફરીથી સ્પોરોઝોઇટને દાખલ કરે. લ્યો, આખી સાયકલ થઈ ગઈ. એટલે કે મચ્છરની અંદર આ લિંગી પ્રજનનની ચક્ર ચાલે. કેવી રીતે? અહીંયા ફરીથી જુઓ. મચ્છરે ફરીથી મચ્છરે ફરીથી નરજન્યુ અને માદાજન્યુ ધરાવતા લોહીને કેમાંથી પીધું? તો કે મનુષ્યના શરીરમાંથી. જેવું લોહીને પીધું એટલે એના જઠરની અંદર નરજન્યુ અને માદાજન્યુ, માઇક્રો એટલે નર અને મેક્રો એટલે માદાજન્યુ, આ બંને ગયા. એ બંનેનું અહીંયા શું થયું? તો કે લિંગી પ્રજનન થયું. લિંગી પ્રજનન થઈને શું બન્યું? યુગ્મન, ફલન થઈને ફલિતાંડ. રાઈટ? અને એ ફલિતાંડનું શું થયું? ઉકાઇનેટ. ઉકાઇનેટ હવે શું કર્યું? ઉસિષ્ટના સ્વરૂપમાં અને જઠર આંતરીય માર્ગમાંથી પાસ થયા. દેખાય? એટલે જઠર આંતરીયમાંથી પાસ થયા અને ઉસિષ્ટનું સ્વરૂપ બન્યું. અને ઉસિષ્ટ જે હતું, જો અહીંયા પણ તમને મેં ઉસિષ્ટ જ દેખાડ્યું. દેખાય? એ ઉસિષ્ટ જ્યારે ક્યાં ગયું? લાળગ્રંથિ પાસે. ત્યાં એ મચ્યોર થયું, ઉસિષ્ટ તૂટ્યું અને એમાંથી કોણ બન્યા? તો કે સ્પોરોઝોઇટ. અને આ જે સ્પોરોઝોઇટ છે લાળ ગ્રંથિમાં રહ્યા. જ્યારે ફરીથી એ નવા મનુષ્યના શરીરમાં દાખલ થાય, લોહી પીવે, ત્યારે એમાં સ્પોરોઝોઇટને રિલીઝ કરે. ક્લિયર? હવે આપણે આનો તબક્કો જોઈએ. મચ્છરમાં શું થાય? ગેમેટોસાઇડ ધરાવતું રુધિર માદા મચ્છર દ્વારા લેવામાં આવે. એમાં બે ભાગ હોય, નર અને
માદા ગેમેટ દેખાય, નર ગેમેટોસાઇટ જેનું નામ છે માઇક્રોગેમિટ અને માદા ગેમેટોસાઇટ જેને કહેવાય મેગાગેમિટ. હવે આ બંનેનું શું થઈ જાય? ફલન થઈ જાય એટલે એમાંથી શું બને? ફલિતાંડ. કેવું પ્રજનન થાય? લિંગી પ્રજનન થાય. એ છોકરાઓ કેવું પ્રજનન થાય? લિંગી પ્રજનન થાય. ફલિતાંડનો આકાર ત્રાકાકાર કોણ હોય? તો કે ઉકાઇનેટ. વર્મ જેવું હોય. વર્મ એટલે પેલા કીડા હોય ને, અળસિયું છે તેને વર્મ કહેવાય, એકદમથી આમ વર્મ જેવું હોય, એટલા માટે એને વર્મિક્યુલ પણ બોલવામાં આવે, એટલે ઉકાઇનેટ કહેવાય. લિંગી પ્રજનન થયું, એમાંથી હવે ઉકાઇનેટમાંથી ઉશિષ્ટ બન્યું અને ઉશિષ્ટમાંથી શું થયું? સ્પોરોઝોઇટ્સ. સ્પોરોઝોઇટનો સંગ્રહ ક્યાં થયો? લાળ ગ્રંથિમાં સ્થાનાંતર, અને પછી આપણા શરીરની અંદર મનુષ્યમાં આવે. તો આ મચ્છરનું જીવન ચક્ર હતું, એટલે કે મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમનું લિંગી પ્રજનનનું ચક્ર હતું. હવે તમારી ચોપડીને આપણે ફટાફટથી જોઈ લઈએ. શું કહે છે ચોપડી? તો કે જ્યારે મચ્છર કરડે એટલે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમને સ્પોરોઝોઇટ શરીરમાં દાખલ થતા દેખાડ્યા છે. હવે આ સ્પોરોઝોઇટ ક્યાં જાય? તમને બધાને ખબર છે. સૌથી પહેલા ખબર ન પડે એ પ્રમાણે ક્યાં ચાલ્યા જાય? તો કે આ સ્પોરોઝોઇટ યકૃતમાં ચાલ્યા જાય. કોને ચેપ લગાડશે? યકૃતના કોષોને ચેપ લગાડશે. કોને ખાશે? ગ્લાયકોજનને ખાશે. કેવું પ્રજનન કરશે? અલિંગી પ્રજનન કરશે. સ્પોરોઝોઇટમાંથી શું બનાવશે? તો પરોપજીવી સ્પોરોઝોઇટ રુધિર દ્વારા યકૃતમાં પહોંચે છે, રાઈટ. અને યકૃતની અંદર પરોપજીવી, રાઈટ, એટલે કે કોણ? પ્લાઝ્મોડિયમ, રાઈટ. યકૃત કોષોમાં અલિંગી પ્રજનન કરે અને કોષોને તોડે અને એમાંથી રુધિરમાં મુક્ત થાય. પણ એ સમય દરમિયાન હું આખી સ્ટોરી થઈ એ મેં તમને સમજાવી દીધી. ક્યાં ગઈ? આય રે, જો યકૃતમાં ગયા, ગ્લાયકોજનને ખાધું ને ગોળાકાર બન્યા. એ સમયને ક્રિપ્ટોઝોઇટ કીધું. ક્રિપ્ટોઝોઇટ સાયઝોન્ટનું સ્વરૂપ બન્યા. સાયઝોન્ટ છે તે અલિંગી પ્રજનન કરે, તૂટે, રાઈટ. અને એ સમયે શું બન્યા હતા? માઇક્રોમેટા ક્રિપ્ટોમેરોઝોઇટ અથવા તો મેક્રોબેટા ક્રિપ્ટોમેરોઝોઇટ બને અને એ રુધિર ચક્રની શરૂઆત કરે. એમાં માઇક્રો ક્રિપ્ટોમેરોઝોઇટ રક્તકણ હિમોગ્લોબિનનું ભક્ષણ કરે, ટ્રોપોઝોઇટનું સ્વરૂપ બને, રિંગ સ્ટેજ બોલવામાં આવે, મોહરમારની વીટી તબક્કો, અમીબીય સ્વરૂપનું રૂપાંતરણ કરે, હિમોગ્લોબિનને ખાય, પ્રોટીન મોલેક્યુલ ખાય, હિમની કણિકાઓ રહે, હિમોજનની કણિકાઓને આપણે સ્પૂનરના ટપકા દ્વારા જોઈ શકીએ રોમનસ્કી અભિરંજક વડે. પછી રોસેટ સ્ટેજ જેની અંદર સાયઝોન્ટ બાદ એ મેરોઝોઇટમાં રૂપાંતર થાય અને એમાંથી અલિંગી પ્રજનન દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરે. તો અહીંયા પરોપજીવી જે હતા પ્લાઝ્મોડિયમ એણે યકૃતના કોષોને ઇન્ફેક્ટ કર્યા, યકૃતના કોષો તૂટ્યા અને હવે અહીંયા ટ્રોપોઝોઇટનું સ્વરૂપ દાખલ થાય. એટલે રક્તકણમાં કયું સ્વરૂપ દેખાય? ટ્રોપોઝોઇટ. અને સ્પોરોઝોઇટ સ્વરૂપે ક્યાં દાખલ થયા? આમાં. એટલે સ્પોરોઝોઇટ સ્વરૂપે યકૃતમાં, ટ્રોપોઝોઇટ સ્વરૂપે રુધિરમાં. પરોપજીવી રક્તકણમાં અલિંગી પ્રજનન કરે, આરબીસીને તોડે અને આ રીતે તાવ અને અન્ય લક્ષણોનું ચક્ર શરૂ થાય. આરબીસી જ્યારે તૂટે એટલે આરબીસીનું ચક્ર તૂટે એટલે હિમકણિકા હતી ને એ હિમકણિકા રુધિરમાં જાય અને એના કારણે હેબ્રાઇલ ફેઝની શરૂઆત થાય અને શરીરમાં ધ્રુજારી સાથેનો તાવ આવે. ઓકે, તોડે અને આ રીતે તાવ અને અન્ય લક્ષણોનું ચક્ર શરૂ થાય અને મુક્ત થયેલ પરોપજીવી નવા રક્તકણોને શું કરે છે? સંક્રમિત કરે છે. એટલે અહીંયા તમને જો આખું ગોળાકાર સ્વરૂપ દેખાડી દીધું. ઓકે, અને ત્યાર પછી એમાંથી રક્તકણમાં લિંગી અવસ્થા એટલે નરજન્યુઓ વિકાસ પામે. લિંગી અવસ્થાના માટે જન્યુઓ, આમ યાદ રાખજો, લિંગી અવસ્થાના માટેના જન્યુ એટલે નર અને માદા જન્યુઓ બનાવે, જેને આપણે કહીએ છીએ જન્યુ કોષો. જે ક્યાં આવ્યા? માદાના શરીરમાં. દેખાય તમને? જો માદા એનાફિલિસ મચ્છર આવું રુધિરને લે એટલે માદા મચ્છર જન્યુ કોષો ધરાવતા રુધિર આહાર સાથે અંદર લે, એટલે રુધિર આહાર સ્વરૂપે એને અંદર લીધા એટલે આની અંદર કોણ ગયા? જન્યુઓ ગયા. મચ્છરના આંતરડામાં ફલન અને એનો વિકાસ થાય એટલે જો અહીંયા નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, ફલન થઈને ફલિતાંડ બને અને ફલિતાંડમાં કોણ બને? મેં તમને હમણાં જ કીધું, ફલિતાંડની અંદર કોણ બને? તો કે ઉકાઇનેટ બને. ઉકાઇનેટમાંથી શું બન્યું? ઉશિષ્ટ બન્યું, રાઈટ. અને ઉશિષ્ટમાંથી શું બને? સ્પોરોઝોઇટ્સ બને, જે ક્યાં જાય? એની લાળ ગ્રંથિમાં. અને એ સ્પોરોઝોઇટ દ્વારા મચ્છર જ્યારે ફરીથી કરડે એટલે આપણને ચેપ કરે. એટલે પરિપક્વ ચેપી અવસ્થાથી સ્પોરોઝોઇટ આંતરડામાંથી મુક્ત થઈ મચ્છરની લાળ ગ્રંથિમાં સ્થાનાંતરિત થાય અને ત્યાંથી એ ફરીથી આ ચક્ર ચલાવે. એટલે લિંગી અવસ્થા તો તમારે કહેવાનું મચ્છર, અલિંગી તો કે મનુષ્ય. હાલો, ક્લિયર આટલું? હા કે ના? તો આખો પોઈન્ટ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દીધું. હવે આનો ઇતિહાસ જોઈ લઈએ, રાઈટ. ચાર્લ્સ લેબનરે સૌથી પહેલા પ્લાઝ્મોડિયમને શોધેલું, રાઈટ. સર રોનાલ્ડ રોઝ મચ્છર અને મેલેરિયાનો સંબંધ પ્રસ્થાપિત કરેલો હતો અને આને અત્યારે 29 તારીખને અત્યારે ભૂલી જવાની વાત આપણે પછી લઈશું, રાઈટ. ઓગસ્ટ એટલે 29મી ઓગસ્ટે 1902 આવી રીતે યાદ રાખો ને. ચાલો, 29મી ઓગસ્ટ 1902માં સર રોનાલ્ડ રોઝને નોબેલ પ્રાઇઝ એનાયત કર્યું, કેમ કે એણે મચ્છર અને મેલેરિયા વચ્ચેનો સૌથી મહત્વનો સંબંધ પ્રસ્થાપિત કરેલો હતો, રાઈટ. અને 29મી ઓગસ્ટ, હવે અહીંયા હું લખી દઉં કે 29મી ઓગસ્ટ ને આપણે
વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવીએ છીએ અને સર રોનાલ્ડ રોસ એ મેલેરિયાથી જ મૃત્યુ પામ્યા. ઓકે બાળકો, તમે વિચારો એમણે આ સંબંધ પ્રસ્થાપિત કરવા માટે પોતાના જીવનના ઘણા બધા વર્ષો રિસર્ચમાં નાખ્યા છે. મિત્રો આગળ, મેલેરિયાના દર્દીનું તાપમાન નોર્મલ બોડી ટેમ્પરેચર કરતાં વધી જાય છે. ધ્રુજારી સાથેનો તાવ આવે છે, 104 થી 106 ફેરનહીટ જાતું હોય છે. રાઈટ, મેલેરિયાને અટકાવવાના ઉપાયો, પહેલી વસ્તુ છે ગમે ત્યાં રોગચાળો ફાટવા માટે ગંદકીને દૂર કરો, સ્થગિત પ્રાણીને દૂર કરો, સ્થગિત પાણીને દૂર કરો. બીજું, કોઈ પણ જગ્યાએ આવું પાણી દેખાય છે, પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરો. કેમ કે પેલા જે લાર્વા બને ને મચ્છરના, એ ત્યાં બની શકે નહીં. ઓકે, અને મચ્છર જ નહીં બને તો પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં દાખલ થવાની જે લિંક છે એ તૂટી જશે, લિંક તૂટી જશે. એના કારણે મચ્છરોનો ઉપદ્રવ અટકી જશે તો પણ રોગ અટકી જશે. ઓકે, બીજું, જૈવ નિયંત્રણ કરી શકાય. એટલે આવું તમને તળાવ દેખાતા હોય કે જ્યાં વારંવાર મચ્છર થતા હોય, ગંદકી થતી હોય, તો એવા તળાવની અંદર ગેમ્બુઝિયા ફિશની માછલીને નાખી દો. કેમ કે એ લાર્વાને ખાઈ જશે, અને લાર્વા ખાઈ જશે એટલે મચ્છર પેદા થશે નહીં, મચ્છરનો ઉપદ્રવ ટળી જશે, રોગ ટળી જશે. રાઈટ, ડ્રેગન ફ્લાયને પણ નાખી શકાય, ગેમ્બુઝિયા માછલીનો ઉપયોગ કરી શકાય. યુટ્રિક્યુલારિયા, જે તળાવ છે, ખાબોચિયા છે, એની આજુબાજુના જંગલ છે, એમાં યુટ્રિક્યુલારિયા કીટભક્ષી વનસ્પતિ છે કે જેના ઉપર આ મચ્છર બેસે અને એને ખાઈ જાય છે, જેના કારણે જૈવ નિયંત્રણ થાય મચ્છરનું, જેના કારણે રોગ ફેલાતો અટકે છે. રાઈટ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ સૌથી ઝેરીમાં ઝેરી મેલેરિયા હોય તો આરબીસીને વધારે નુકસાન કરે, જેના કારણે યુરિન જે છે એ બ્લેકિશ કલરનું બને છે અને આના કારણે થઈને એને બ્લેક વોટર ફીવર પણ કહેવામાં આવે છે. તમને આની એક રિલેટેડ બહુ મજાની વાત સમજાવું. તમે બધા ધોરણ 10ની અંદર, ધોરણ 9ની અંદર વીર સાવરકરને ભણ્યા છો. વીર સાવરકર માટે એવું કહેવાય છે, એને કઈ સજા આપવામાં આવી? કાળા પાણીની સજા આપવામાં આવી, આવું કહેવાય ને. તો કાળા પાણીની સજા એટલે શું? તો તમને બધાને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમને એવું જ છે કે ભાઈ ભારતની બહાર એક આઇલેન્ડની અંદર એક જંગલ છે, ત્યાં એને મૂકી દેવામાં આવ્યા. જંગલમાં નહીં પણ જેલમાં મૂકી દેવામાં આવ્યા. રાઈટ, આઇલેન્ડની અંદર મૂકી દીધા એટલે એને કીધું હતું કાળા પાણીની સજા. દેશ નિકાલ આપ્યો એ અલગ છે, કાળા પાણીની સજા અલગ છે. કાળા પાણીની સજા એટલે શું? તો કે આપણો જે આ ભૂમધ્ય સમુદ્ર છે, અરબ સાગર છે, એના જે દ્વીપ છે નાના નાના, ઉદાહરણ તરીકે અંદમાન અને નિકોબાર, એ બધા જ વિષુવવૃત્ત પ્રદેશમાં આવે. હવે વિષુવવૃત્ત પ્રદેશ એટલે શું? ધારો કે આ પૃથ્વીની વાત કરીએ તો આ ભાગને વિષુવવૃત્ત પ્રદેશ કીધો, 23°.5 ઉપર અને નીચે 23°.5. રાઈટ, અને આ ભાગને વિષુવવૃત્ત એટલે એને શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય. એનો મતલબ કે અહીંયા સૌથી વધારે વરસાદ, સૌથી વધારે કહેવાય ને કે ગરમી ને સૌથી વધારે ઠંડી, એટલે એ 3 સિઝન દેખાય. તો અંદમાન અને નિકોબાર, આપણું ભારત જે છે ને અહીંયા છે, તો એના ટાપુ અહીંયા છે. તો એ જગ્યા પર વધારે પ્રમાણમાં વરસાદ અને એ જેલની અંદર એને રાખતા. હવે અંગ્રેજ સરકાર હતી ને ખબર હતી કે જે આ બધા લોકો છે, એટલે કે જે ક્રાંતિકારીઓ છે, જો અમે એને મારશું તો શહેરમાં શું થઈ જશે? આંદોલન ચાલુ થઈ જશે અને એના વિરુદ્ધ અમે કોઈ કામ ના કરી શકીએ. એ લોકો નિયમોને તો પાળતા જ. રાઈટ, એટલે અંગ્રેજ સરકાર શું કરતી? આવા ક્રાંતિકારી, દમનકારી હોય ને એ બધાને લઈ જઈને આવી જેલમાં નાખી દે, કાળા પાણીની સજા આપી. કાળા પાણીની સજા એટલે શું? તો આ લોકોને છે ને જેલમાં રહેવાનું સૌથી પહેલું. હવે જેલ હોય એટલે તમને થાય કાળા પાણીની સજા એટલે કાળ કોટડી, નહીં. બારી ન હોય, નહીં. એ લોકો છે ને નાનકડી એમથી ભંડકિયાવાળી રૂમમાં નાખી દે. ન્યા જઈને રહેવાનું, ન્યા જઈને સુવાનું, ન્યા જઈને ખાવાનું, ન્યા જઈને જવાનું. અને એના કારણે થઈને એ જે જગ્યા પર રહેતા હોય ત્યાં ને ત્યાં જે જાતા હોય એના કારણે થઈને ત્યાં ગંદકી થાય. ગંદકીને અનુસરીને ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય અને એ મચ્છરમાં એક મચ્છર છે એ માદા એનાફિલિસ મચ્છર, અને એ જગ્યા પર જોવા મળતી એક જાતિ એટલે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. અંગ્રેજ સરકાર તડપતા મરાવી દેતી આપણા આવા ક્રાંતિકારીઓને. કેમ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જે છે એ એકવાર થાય, મચ્છર કરડે એટલે એને તાવની શરૂઆત થાય. રાઈટ, આ લોકો એને તડપાવે, આ લોકો એની દવા ન કરે અને એ ભંડકિયામાં એ તડપતા કીધું એ પ્રમાણે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ આવે, આરબીસી જે છે એનું એટલું બધું ડિસ્ટ્રક્શન કરી નાખે કે યુરિન વાટે જ્યારે યુરિન નીકળે પણ બ્લેક કલરનું નીકળે ને એટલા માટે એને કાળા પાણીની સજા કહેવાય. ખ્યાલ આવ્યો? અને એ ડિઝીઝને કહેવાય બ્લેક વોટર ફીવર. યાદ રહે, યુરિન કેવું નીકળે છે? બ્લેક કલરનું નીકળે. પહેલાના સમયથી સર આ પ્લાઝ્મોડિયમ જે છે મેલેરિયા ચાલતો આવે છે, તો એના માટેની દવા કિંચોના નામની વનસ્પતિના ઝાડની છાલ એને પહેલા શરીર ઉપર આમળતા, એટલે એને શરીરથી વીંટી દેતા એના શરીરથી, અને એના કારણે રાહત થતી. કેમ કે એની અંદર એક ડ્રગ હતી જેનું નામ છે ક્વિનાઇન. આ ક્વિનાઇન દવા આજના સમયે પણ વાપરવામાં આવે છે, જેના કારણે આપણે મેલેરિયાથી બચી શકીએ છીએ. ચાલો મિત્રો, ખબર પડી? હા કે ના? અ બિગ થેન્ક યુ. કેમ કે આપણે અહીંયા મહત્વના 2 રોગ જોયા. હું તમને કહી દઉં, આની બહારનો એક સવાલ નહીં આવે. વારંવાર જોજો, વધારે જોજો, મેક્સિમમ જોજો, ચોપડીને અનુલક્ષીને એક લાઈનને સમજજો, તમને બધી જ લાઈન આવશે. રાઈટ, અ થી લઈને જ સુધી, રાઈટ, એ થી લઈને ઝેડ સુધી તમામ માહિતી મેલેરિયાની આપી. હવે આવીને આવી એક માહિતી આપણે કેન્સરની જોવાની છે. મિલતે હૈ બ્રેક કે બાદ. થેન્ક યુ સો મચ.